સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VR લાઈવ અને સ્વાગત છે આપનું તમારા તંદુરસ્તીનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે કે ફેમિલી ડોક્ટરમાં. ફેમિલી ડોક્ટરમાં આપણે રોજબરોજ અલગ અલગ ચર્ચાઓ કરતા હોઈએ છીએ અલગ અલગ વિષયો પર. જે તે ડોક્ટર નિષ્ણાત અને સર્જન સાથે આપની સીધી જ વાત કરાવતા હોઈએ છીએ અને આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ. આજે વાત કરીશું સ્ત્રી રોગ વિશે. જે કુદરતી સ્ત્રીને જે પીરિયડ્સ દરમિયાન જે ઘણી તકલીફો થતી હોય છે એ જે કુદરતી છે. જે રીતે કેટલીક સ્ત્રીઓને આ પીરિયડ્સ દરમિયાન તકલીફો થતી હોય છે તે સ્ત્રીઓ કેટલીક વાર તે અસહ્ય પીડા તો સહન કરતી હોય છે પરંતુ કોઈને જણાવતી નથી હોતી અને ખાસ કરીને તે ગાયનેકોલોજીસ્ટની મુલાકાત પણ લેતી નથી હોતી કારણ કે ક્યાંક ને ક્યાંક સ્ત્રીની અંદર રહેલો તે ડર અને તે ક્યાંક જાગૃત નથી હોતી. ક્યાંક જ્યારે આ તકલીફો સર્જાય છે સમસ્યા સર્જાય છે ત્યારે તે આજુબાજુની સ્ત્રીઓ કે બજારમાં ઉપલબ્ધ દવાઓ ખાઈને તે દુખાવામાંથી રાહત તો મેળવી શકે છે પરંતુ આની લીધે કેટલીક વાર એવી કોઈ સામાન્ય કે શારીરિક સમસ્યાઓ પણ આપણને આડઅસર પણ સર્જાઈ શકે છે તે દવાઓને કારણે. કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે જેમને પીરિયડ દરમિયાન વધારે દુખાવો થાય છે, કેટલીક સ્ત્રીઓને વધારે પડતું બ્લીડિંગ થાય છે. તે દરમિયાન આપણે કેવા પ્રકારની સાવચેતી રાખવું જોઈએ? જો તે પુખ્ત વયને એટલે કે જો કોઈ બાળકી 10 થી 12 વર્ષની અંદર પીરિયડ્સમાં થાય છે તો તેને મેન્ટલી પ્રિપેર કેવી રીતે કરવી? એ તમામ આપણે ચર્ચા આજે ફેમિલી ડોક્ટરમાં કરવાના છીએ અને આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાઈ ગયા છે ડોક્ટર ચિંતન ઉપાધ્યાય. ડોક્ટર, સ્વાગત છે આપનું VR લાઈવમાં. નમસ્કાર. જી ડોક્ટર, જ્યારે સ્ત્રીઓની સમસ્યાને લઈને આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જો હું વાત કરું તો 10 થી 7 કે 8 એવી સ્ત્રીઓ કે છોકરીઓ હશે કે જેને આ સમસ્યા સર્જાતી હોય છે. પીરિયડ્સ માં જે છોકરી થાય છે એટલે કે 10 થી 12 વર્ષની આ પીરિયડ્સની શરૂઆત કેટલા વર્ષની ઉંમરે થાય છે અને જો કોઈ છોકરી સૌથી પહેલી વાર પીરિયડ્સમાં થાય છે તો આપણે તેને કેવી રીતે મેન્ટલી પ્રિપેર કરવી જોઈએ? શું કહેશો આપ? જેમ વાત કરીએ કે માસિક સ્ત્રાવ આવવો અને માસિકની શરૂઆત થવી કુદરતી છે. જાણે અજાણે આપણે આજકાલ એને જે તમે વાત કરી કે બહુ બધી સ્ત્રીઓ એને જણાવતી નથી, પણ આપણે એક એ વસ્તુ વિચારવી જોઈએ કે આ એક આપણું કુદરતી ક્રમ છે. લગભગ 10 થી 12 વર્ષની ઉંમરની બાળકીઓ થાય, પુખ્ત વયની થાય ત્યારે એમને માસિક ચાલુ થતું હોય છે. આ સમય દરમિયાન જો એમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે અથવા તો એમને એજ્યુકેટ કરવામાં આવે એ માટે તો ઘણા બધા પ્રોબ્લેમોનું નિરાકરણ લાવી શકાય છે. લગભગ કોઈકને 10 વર્ષે આવે, કોઈકને 12 વર્ષે માસિક ચાલુ થશે, કોઈકને 14 વર્ષે ચાલુ થશે. થોડુંક જેનેટિકલી હોય, થોડુંક હેરિડિટરી હોય અને એના કારણે થઈને એ થોડુંક ડિલે થતું હોય ને કોઈને જલ્દી આવતું હોય છે. પરંતુ 11 થી લઈને 14 વર્ષની ઉંમરમાં લગભગ બધી જ બાળકીઓ જે પુખ્ત વયની થાય એમને માસિક આવતું હોય છે. આ સમય દરમિયાન આપણે યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને એમને એનું એજ્યુકેશન આપવું જોઈએ કે ભાઈ આ એક નોર્મલ કુદરતી પ્રક્રિયા છે અને આવી રીતે તમારી પરિસ્થિતિમાંથી તમે પસાર થશો અને જો એનો ચોક્કસ ખ્યાલ રાખવામાં આવે તો ચોક્કસપણે જે માસિકને લગતી સમસ્યાઓ છે અર્લી ટીનેજમાં એ નિવારી શકાય છે. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર. હેલો હેલો જી, સ્વાગત છે આપનું VR લાઈવમાં. આપનું નામ જણાવો. હેલો જી, ક્યાંક તે કાર્યક્રમ જ્યારે ચાલતો હોય ત્યારે તે ડોક્ટરનો નંબર પણ મેળવી શકો છો ને ત્યારે જ તમે આ વાતચીત કરી શકો છો. એક બીજા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, સ્વાગત છે આપનું VR લાઈવમાં. આપનું નામ જણાવો. જી, ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? જી, આપનો પ્રશ્ન શું છે જણાવો. જી,
ક્યાંક ડોક્ટર અનિયમિતતા એટલે કે પીરિયડ્સમાં કે દર મહિને જે પીરિયડ્સ આવે છે તે આવતું નથી અને ક્યાંક દર 3 મહિને તે વહેતી પીરિયડ્સમાં છે તે સ્ત્રી કેટલી ઉંમર છે આપની? ઉંમર ચોક્કસથી આપણે ડોક્ટર પાસેથી માહિતી મેળવીશું. જી કેટલી ડોક્ટર, ઉંમર આપ છે? કંઈક પૂછવા માંગો છો? કેટલી ઉંમર છે એમની? 25 વર્ષની ઉંમર છે. 25 25 વર્ષ. વર્ષની. અચ્છા, અને અનિયમિત માસિક આવે છે એમને? અચ્છા, જી. અચ્છા. હા, હવે અનિયમિત માસિકમાં એમની ઉંમર 25 વર્ષની છે, એટલે લગભગ તો એ કંઈક ગર્ભ નિરોધક સાધનનો ઉપયોગ કરે છે કે નહીં, આપણે એક વસ્તુ જોવી જોઈશે. જો કરતા હોય તો કદાચ એના કારણે પણ પ્લસ માઇનસ થતી હશે એમનું માસિક. બીજું, એમની તબિયત કેવી છે? બેનની તબિયત માં વજન વધારે છે, થાઇરોઇડની તકલીફ છે કે નહીં, એક જોવું જોઈએ. કારણ કે યુઝ્યુઅલી 25 વર્ષની ઉંમરની આસપાસની જે પણ સ્ત્રીઓ હોય તેમાં માસિક અનિયમિત આવવાના અમુક ચોક્કસ કારણો હોય છે. એટલે મેડિકલ રીઝન એનું જે હોય તો આપણે એને રૂલ આઉટ કરવું જોઈએ. એટલે એમને ચોક્કસપણે આ ઉંમરમાં જો હોય તો ડૉક્ટરની એક વાત સલાહ લેવી જોઈશે અને બને એક સોનોગ્રાફી કરાવવી જોઈએ. અને થાઇરોઇડનો એકબીજા મેઇન દર્શક ફંક્શન મિત્રો છે આપણી સાથે થાઇરોઇડ. જોડાઈ ગયા હમ. છે. જી. એકબીજા દર્શક મિત્રો જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં. આપનું નામ જણાવો. જી, આપનો પ્રશ્ન શું છે જણાવો. ડોક્ટરે એવી સલાહ આપી કે તમે તમારી હિંમત થઈ ગઈ છે એટલે તમે આ રીતે થશે પછી ધીમે ધીમે ઓછું થઈ ગયું. અત્યારે 4 દિવસ આવે છે એટલું આવી જવા નાખશે કેવું આવે છે. અને ચોક્કસથી. શરીરમાં આકૃતિ પણ જોવા આવે છે. આપની ઉંમર કેટલી છે? શું કરવાનું? 46 વર્ષ. 42 વર્ષની ઉંમર છે ડોક્ટર. જો આ બેનને જે તકલીફ ચોક્કસથી છે ને આપણે ડોક્ટર એકદમ, પાસેથી. હા, આ જે તકલીફ છે એ એકદમ કોમન તકલીફ છે, જેમાં બેન મેનોપોઝ તરફ આગળ વધી રહ્યા છે. જેમનું ચોક્કસપણે એવું કહેવું છે કે માસિક અનિયમિત આવે છે, માસિક વધારે આવે છે, કમજોરી મહેસૂસ થાય છે. એટલે આ એક પેરીમેનોપોઝલ પીરિયડ કહેવાય, જે જનરલી દરેકે દરેક સ્ત્રીમાં 40 વર્ષની ઉંમર પછી લગભગ 50 વર્ષની ઉંમર સુધીમાં આવતો હોય છે. અને આ માટે એમને 2 મહિના માસિક આવશે, 2 મહિના નહીં આવે તો વધારે માસિક આવશે. પણ સોનોગ્રાફી કરાયા પછી જો કંઈ પણ તકલીફ ન હોય તો એમને આવા કેસમાં રાહ જોવાની હોય કે 2, 3, 4 મહિનામાં માસિક એની જાતે આપમેળે બંધ થઈ જતું હોય છે. કમજોરીની જે વાત કરી બેને, તો આ એક પીરિયડ છે કે મેનોપોઝ આવવાનો ટાઈમ થાય ત્યારે બેચેની લાગવી, કમજોરી લાગવી, થાક લાગવો, આપણને ખૂબ જ ગરમી થવી અથવા ખૂબ જ ઠંડી લાગવી, આવા બધા લક્ષણો થોડા ટાઈમ માટે તમને રહેશે. જો એ સહન થઈ શકે એવા હોય તો સહન કરવું, અથવા એના માટે પછી યોગ્ય ડૉક્ટર પાસે જઈને તેની દવા લેવી. પણ આમાં ગભરાવાની કોઈ વાત છે નહીં. આવું તમને થોડા ટાઈમ માટે રહેશે અને આપમેળે પીરિયડ્સ એમનો બંધ થઈ જશે અને મેનોપોઝમાં આવી જશે. જી, ચોક્કસ. એક દર્શક મિત્ર આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે. હેલો. હેલો. સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં. જણાવો. ગાયત્રી પટેલ. જી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો ગાયત્રીબેન? હિંમતનગર. જી, આપનો પ્રશ્ન શું છે જણાવો. હા, મારે છે ટિકિટ પહેલા જી. બ્રેકમાં દુખાવો છે. તેનું કારણ જી ડોક્ટર, આપને સવાલ સંભળાયો છે? ના, રિપીટ કરવો પડશે. હેલો. જી, તમારો સવાલ સંભળાયો નથી, ફરીથી જણાવશો? આવે એના પહેલા બ્રેકમાં દુખાવો થાય છે. પીરિયડ્સ આવે એ પહેલા બ્રેસ્ટમાં દુખાવો થાય છે, એવું કંઈક આપનું કહેવું છે. હા, બ્રેકમાં ઓકે, જરૂરથી આપણે ડોક્ટર પાસેથી માહિતી મેળવીશું. આપની ઉંમર કેટલી છે? 30. ઓકે, 30 વર્ષની ઉંમર છે. જી ડોક્ટર. ઘણી બધી સ્ત્રીઓને આવી કમ્પ્લેન હોય છે, જેને સિમ્ટમ્સ તરીકે બ્રેસ્ટમાં દુખાવો થતો હોય છે, જ્યારે માસિકના આવવાના 2-3 દિવસ પહેલાં પણ થતો હોય છે અને માસિક આવવાના ટાઈમે પણ થતો હોય છે. આ એક હોર્મોનલ ઇમ્બેલેન્સ અને હોર્મોનના ફેરફારોને કારણે થતો હોય છે, જે આપમેળે બંધ થઈ જતો હોય છે. જનરલી 30 વર્ષની ઉંમરની આસપાસની બહેનોએ એક વખત બ્રેસ્ટ એક્ઝામિનેશન કરાવવું જોઈએ. જો બધું નોર્મલ હોય તો પછી જનરલી આ ટાઈપના દુખાવાની બીજી કોઈ તકલીફ હોતી નથી, જે હોર્મોનના ઇમ્બેલેન્સના કારણે થતો હોય છે. અને જો એમને માસિકમાં બહુ દુખાવો ના થતો હોય તો એની કંઈક બીજી કોઈ સારવાર કરવાની જરૂર હોતી નથી. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ અથવા તો એમનું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ જે કરો થોડા ઘણા, એનાથી એ લોકોને ચોક્કસપણે રાહત થતી હોય છે એમાં. જી,
ડોક્ટર, જે પ્રમાણે મેં આગળ પણ વાત કરી કે 10 થી 8 કે 7 સ્ત્રીઓમાં પીરિયડ્સ દરમિયાન દુખાવાની સમસ્યા જોવા મળતી જ હોય છે. પરંતુ જો પીરિયડ્સ પહેલા એટલે કે પીરિયડ્સની ડેટ આવવાની હોય છે એની પહેલા પણ ઘણી સ્ત્રીઓ કે છોકરીઓની અસહ્ય દુખાવો થાય છે, તેનું કારણ શું હોઈ શકે છે? જનરલી જો વાત કરીએ આપણે તો પીરિયડ્સમાં દુખાવાના 2-3 કારણો હોય. એક તો ડિસ્મેનોરિયા કહેવાય એને અમારી ભાષામાં, એટલે કે અંડાશયની આસપાસમાં કોઈ ઇન્ફેક્શન હોય, અથવા તો કોઈ વ્હાઇટ ડિસ્ચાર્જ બહુ થતો હોય, અથવા તો જે આપણે હાઇજીન મેન્ટેન ના કરો એના કારણે નીચેના ભાગમાં કોથળીની આજુબાજુ અંડાશયની આજુબાજુમાં ઇન્ફેક્શન થતું હોય. આ કારણે લઈને દુખાવો થતો હોય તો તમારે એક રૂલ આઉટ કરાવવું જોઈએ, ડૉક્ટર પાસે જઈને એક તપાસ કરાવવી જોઈએ. અને એ તપાસ કરાયા પછી જો સફેદ પાણીની સમસ્યા છે તો પછી એનો યોગ્ય ઉપચાર કરી અને એને એક કોર્સ આવતો હોય છે, એ કોર્સ આપણે પૂરો કરવો જોઈએ. બીજું, તમારા પાર્ટનરની સાથે પણ એને કોર્સ કરવો જોઈએ, કારણ કે ઘણી વખત એ બહેનોમાંથી આપણે ઇન્ફેક્શન દૂર કરતા હોઈએ પણ એમનો જે કો પાર્ટનર હોય એને પણ ઇન્ફેક્શન, ક્રોસ ઇન્ફેક્શનના ચાન્સીસ લાગતા હોય છે, એટલે એ પણ આપણે તપાસવું જોઈએ. અમુક આ બધા ફેક્ટરના કારણે પીરિયડ્સ આવવાના શરૂઆતના દિવસોમાં 3 થી 4 દિવસ પહેલા પણ ઘણી સ્ત્રીઓને પેડુમાં નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થતો હોય એવી ફરિયાદ હોય, પણ ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને એક ચોક્કસ ટ્રીટમેન્ટથી, અમુક દિવસો ટ્રીટમેન્ટથી આ દુખાવામાં મહદઅંશે આપણને સફળતા મળતી હોય છે. જી. ડોક્ટર, જો આપણે વાત કરીએ તો અનિયમિતતા માસિક એટલે કે અનિયમિત માસિક આવવું તે પણ સ્ત્રીઓમાં ખાસ કરીને એક સમસ્યા જોવા મળતી હોય છે અને તેને કારણે કેટલીક સ્ત્રીઓને ચિંતા પણ થતી હોય છે કે તેને કારણે ક્યાંક કોઈ બીજી સમસ્યા ના થઈ જાય. અનિયમિત માસિક આવવાને કારણે આપણે ભવિષ્યમાં કેવી તકલીફોનો સામનો કરવો પડે છે? શું સમસ્યા થઈ શકે છે તેને કારણે? અનિયમિત માસિક એકચ્યુઅલી ક્યારે આવે છે તે બહુ અગત્યની વસ્તુ છે. અનિયમિત માસિક, જેમ વાત કરીએ આપણે શરૂઆતમાં કે શરૂઆતના ટાઈમમાં 12 થી 18 વર્ષની ઉંમર છે, અથવા તો એક બેનનો મેં આપણે પ્રશ્ન જોયો કે 46 વર્ષની ઉંમર છે, એટલે 40 પછી. તો 18 વર્ષની ઉંમર પહેલા અને 40 પછી અનિયમિત માસિક હોય તો મહદઅંશે એ માસિક નોર્મલી રીતે અનિયમિત હોય, કુદરતી રીતે અનિયમિત હોઈ શકે છે. જ્યારે આવવાનું થાય ત્યારે પણ એ અનિયમિત આવતું હોય છે, જ્યારે જવાનું થાય ત્યારે પણ એ અનિયમિત રીતે જતું હોય છે. વાત રહી આ બેના વચ્ચેના પીરિયડની, એટલે કે 18 થી લઈને 40 વર્ષની વચ્ચે. 18 થી લઈને 40 વર્ષની વચ્ચેની ઉંમરની સ્ત્રીઓએ અનિયમિત માસિક માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ સ્ત્રીઓમાં જો કોઈ ચોક્કસ કારણ ન હોય અને અનિયમિત માસિક આવે, એટલે કે માસિક 5 દિવસ કરતાં વધારે આવે, દિવસમાં 3 થી 4 પેડ કરતાં વધારે પેડ યુઝ કરતા હોય, અથવા કન્ટિન્યુઅસ માસિક આવતું હોય, આ એક વધારે પડતા માસિક આવવાની નિશાની છે. બીજું, એકદમ ઓછું માસિક આવવું, કે 1 કે 2 દિવસ માસિક આવું, માસિક 3 દિવસ આવું પણ બહુ જ ઓછા કપડાં યુઝ કરવા, અથવા તો 1 કે 2 જ કપડાં યુઝ કરવા. આવા અમુક જેના ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં જો ફિટ થતા હોય તો અનિયમિત માસિકની 18 વર્ષ પછી અને 40 વર્ષની વચ્ચેની બધી સ્ત્રીઓએ એની યોગ્ય તપાસ કરાવવી જોઈએ, સોનોગ્રાફી કરાવવી જોઈએ અને એનું ચોક્કસપણે કારણ શોધી અને એનું નિરાકરણ લાવવું જોઈએ. જી. ડોક્ટર, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ પીરિયડ્સ વિશે, હું તમને એ પૂછવા માંગીશ કે અત્યારે જોવા જોઈએ તો લોકોની જાગૃતતા માટે અને ખાસ કરીને કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે જે હજી પણ પીરિયડ્સને લઈને લોકો સાથે વાત કરતા કેમ ગભરાતી હોય છે ને તેથી જ તે ડોક્ટર સાથે પણ ખુલીને વાતચીત કરી શકતી હોતી નથી ને ખાસ કરીને ઘરમાં પણ તે આવી બધી વાતો કરવાનું મોટાભાગે ટાળતી હોય છે. અને આ પેડમેન જેવી જે ફિલ્મો આવી રહી છે લોકોના જાગૃતતા માટે, ત્યારે ડોક્ટર, પેડ લેવાથી શું ફાયદો થાય છે અને તે દિવસમાં કેટલી વાર તેને ચેન્જ કરવું જોઈએ તે પણ દર્શક મિત્રોને જણાવશો આપ? એકચ્યુઅલી તમે જે વાત કરી નેહાબેન એ પ્રમાણે કે સોશિયલ જાગૃતતાની બહુ જરૂર છે. આ એક આપણો કુદરતી ક્રમ છે. માસિક આવવું એ કુદરતી છે, જેને આપણે એક સોશિયલ ટેબુ તરીકે ગણતા હોઈએ છીએ, જેને લોકો ખુલીને વાત નથી કરતા. આજે સોસાયટીમાં અથવા સમાજમાં એને એક એવી ભાવનાથી જોવામાં આવે છે જ્યારે કે કંઈક બેને માસિકમાં આવી હોય તો એને કંઈક ગુનો કર્યો હોય. જ્યારે એ પ્રકારની માનસિકતા આપણે ત્યાં લઈને આપણે આગળ ચાલતા હોઈએ તો ચોક્કસપણે એમાંથી આપણે બહાર આવવું જોઈશે. જેમ વાત કરીએ એમ, જ્યારે માસિક આવવાની ટાઈમ થાય ત્યારે શરૂઆતથી જ એનું એજ્યુકેશન, કે માસિક ધર્મ શું છે, એ શું પીરિયડ્સ છે, નોર્મલ છે, એબનોર્મલ છે, અથવા એના પ્રોઝ એન્ડ કોન્સ શું છે, એનું ફાયદા અને ગેરફાયદા શું છે, જો એની પાકા પાયે સમજ આપવામાં આવે શરૂઆતથી તો મહદઅંશે આપણે બહુ બધા જ પ્રશ્નો આપણે ટાળી શકીએ છીએ. વાત કરી તમે કે જાગૃતતાની, પેડ યુઝ કરવાની. પેડ એ યુઝ કરવા માટેનું એક એવું છે કે જે કમ્પલસરી આપણે યુઝ કરવું જોઈએ.
જેમ શરીરના બીજા કોઈ પણ ભાગમાં આપણને કંઈ પણ વાગે અથવા તો કંઈ પણ ખરાબ થાય તો આપણે એને એવી જ રીતે સાફ કરીએ છીએ. તો આ પણ એક આપણું કુદરતી અને આપણા શરીરનું એક અંગ જ છે, જેમાંથી કુદરતી રીતે નિયમિત રીતે કચરો બહાર આવતો હોય તો એ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને એ ભાગની સાફ સફાઈ રાખવી જોઈએ. એ પણ એક આપણું જ ભાગનો ફરજ છે. અનફોર્ચ્યુનેટલી આજે લોકો આ સમજી નથી શકતા અથવા તો ક્યાંક ને ક્યાંક અવેરનેસનો પ્રોબ્લેમ છે. પરંતુ આજકાલ આ જનજાગૃતિ અભિયાન અને આ ફિલ્મોના માધ્યમ દ્વારા આપણે કેટલાક અંશે આમાં સફળ રહ્યા છીએ. પેડમેન જેવી ફિલ્મો અથવા તો આજકાલ ગવર્મેન્ટ પણ લો કોસ્ટ પેડ આપણને આપે છે સોસાયટીમાં. પેડનો ચોક્કસપણે ઉપયોગ કરવો જોઈએ, પ્રોપર હાઇજીન મેન્ટેન કરવું જોઈએ, સફાઈ રાખવી જોઈએ. એનાથી ઘણી બધી ગુપ્ત રોગોથી, આ સફેદ પાણીનું પડવાથી અથવા તો એવા બધા માસિક ધર્મને લગતા કેટલા રોગો છે જેનાથી એક માતાને અથવા એક સ્ત્રીને ચોક્કસપણે સુરક્ષા મળી શકે છે. એટલે સફાઈ રાખવી, યોગ્ય એજ્યુકેશન અને પેડનો સદંતર ઉપયોગ કરવો જ જોઈએ. ગંદા કપડાં અથવા તો બીજી કોઈ પણ વસ્તુ એવી જેનો ઉપયોગ ન કરવો જોઈએ અને આને સોસાયટીએ ખુલ્લેઆમ સમર્થન આપી અને વાત કરવી જોઈએ. ચાહે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર હોય અથવા તો બીજા કોઈ ડૉક્ટર હોય, ફેમિલી ડૉક્ટર હોય, બધી જ માતાઓએ, બહેનોએ પોતાની માસિક ધર્મ વિશેની વાતો એમને ખુલ્લેથી કરવી જોઈએ. દરેક સમસ્યાનું સમાધાન હોય છે અને દરેક સમસ્યા નું નિરાકરણ પણ ચોક્કસ થઈ શકે છે. તો સફાઈ રાખવી એ ચોક્કસ અનિવાર્ય છે. એનાથી બહુ બધા ગુપ્ત રોગોની સામે આપણે લડી શકીએ છીએ અને બચી શકીએ છીએ. જ્યારે આવી વધુ પડતી તકલીફ આપણને થાય છે, એટલે કે માસિકમાં અનિયમિતતા, પીરિયડ દરમિયાન અસહ્ય દુખાવો થવો, વધારે પડતું બ્લીડિંગ થવું, ક્યારેક આપણે ગાયનેકોલોજીસ્ટની મુલાકાતો લઈ લેતા હોઈએ છીએ. તો એ જણાવશો કે ડોક્ટર દ્વારા ત્યારે કેવા પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવતા હોય છે? એક તો જો તમને સફેદ પાણીની વારંવાર તકલીફ પડતી હોય અથવા તો ઇન્ફેક્શન હોય, જે અમારી ભાષામાં પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ કહેવાય, તો એ દરમિયાન ગર્ભાશયના મુખની અમે જાંચ કરતા હોઈએ છીએ તપાસમાં કે એના ઉપર કોઈ ચાંદી પડી છે કે નહીં અથવા તો ઇન્ફેક્શનના કારણે કોઈ ખરાબ છે કે નહીં. એટલે એને પેપ સ્મિયરનો ટેસ્ટ કહેવામાં આવે છે. એ ટેસ્ટ અમે લેતા હોઈએ છીએ. બીજું કે જરૂર પડે સોનોગ્રાફી કરીને અંદર કોથળી છે, ગર્ભાશય છે, એની આજુબાજુમાં અથવા તો ત્યાં કોઈ તકલીફ છે, અંદર કોઈ તકલીફ છે કે નહીં, એ તપાસ કરતા હોઈએ છીએ. અને આ તપાસ પછી રૂટીન એમને એક 7 દિવસ કે 14 દિવસનો એક એન્ટીબાયોટિકનો કોર્સ આપતા હોઈએ છીએ, જેનાથી મહદ અંશે લગભગ 90% લોકોને સારું થતું હોય છે. અને પછી જેમાંથી કોઈ તકલીફ પડે તો એમને અમે આગળ બાયોપ્સી અને આગળનું કંઈ કામ ઇન્વેસ્ટિગેશન અથવા તો ટ્રીટમેન્ટ કરવી હોય એ પ્રમાણે એમને અલગ કરતા હોઈએ છીએ. એક બીજા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો. જી, સ્વાગત છે આપનું VR લાઈવમાં. આપનું નામ જણાવો. જી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? જી, જણાવો આપનો પ્રશ્ન શું છે? આપની ઉંમર કેટલી છે? 24 યર્સ છે. ઓકે, ચોક્કસથી આપણે ડોક્ટર પાસેથી માહિતી મેળવીશું. ટીવીમાં જવાબ સાંભળી શકો છો. એમનો ક્વેશ્ચન જરા રિપીટ કરો. જી ડોક્ટર. એમનો ક્વેશ્ચન ક્યાંક એવો છે કે તેમને 2-3 મહિને પીરિયડ્સ આવે છે, એટલે કે પીરિયડ્સમાં અનિયમિતતા છે અને જ્યારે આવે છે ત્યારે અસહ્ય પેટમાં દુખાવો થાય છે. ડોક્ટરની મુલાકાત પણ તેમને લીધેલી છે અને ડોક્ટર દ્વારા કેટલીક દવાઓ આપવામાં આવી છે, પરંતુ તેને કારણે ક્યાંક તેમનું શરીર ફૂલી જવાની પણ તેમને સમસ્યા જણાવી છે. ઉંમર તેમની 24 યર્સની તેમને જણાવી છે. એટલે 24 વર્ષની ઉંમરમાં જો એમને ડૉક્ટર દ્વારા જે મેં કીધું એ પ્રમાણે આ બેનને પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ છે કે ઇન્ફેક્શનને કારણ હોઈ શકે. અમુક દવાઓ શૂટ ના થતી હોય તો એ કેસમાં અમુક દવાઓ બદલીને પણ તમને ડૉક્ટર આપશે. એમને સોનોગ્રાફીનો રિપોર્ટ જો ન કર્યો હોય તો ચોક્કસપણે કરાવો. ફરીથી આ બધી બહેનોમાં જેમની ઉંમર 20થી લઈને 30 વર્ષની છે અને જેમને માસિક અનિયમિતતા છે, એ લોકોએ ખાસ પોતાનો થાઇરોઇડનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. કારણ કે ઘણી બધી વખત થાઇરોઇડના પ્રોબ્લેમને કારણે પણ માસિકમાં અનિયમિતતા રહેતી હોય છે. અને ચોક્કસપણે જો તમને દવા સૂટ ના થતી હોય તો તમને ડૉક્ટર બીજી દવા લખી આપશે અને દવા બદલીને તમે આગળ એનું નિરાકરણ લાવી શકશો.
જી, એક બીજા દર્શક મિત્ર ક્યાંક આપણી સાથે જોડાઈ ગયા છે. હલો. આજે તમને આપણે તારો ડોક્ટરના ચહેરા માટે છે તો મારી રોગ ક્વોલિટી એટલી બધી ખરાબ છે કે બિલકુલ અત્યારે તો બિલકુલ બંધ જ છે. અ, હલો. એમાં કંઈક સુધારો કરે ને તો સારું. જી, ઓકે, ચોક્કસ આપણેથી કંઈક પીસીઆરમાં એવું કંઈક વિનંતી કરીશું કે ક્યાંક આપણો અવાજ સ્પષ્ટ અને ક્લિયર થાય. ચોક્કસથી. ડોક્ટર, ક્યારેક એવું હોય છે કે ખોરાકનું પણ આપણા શરીરમાં ખૂબ જ મહત્વ ધરાવતું હોય છે. પીરિયડ દરમિયાન એવા ખાસ કેવા પ્રકારના આપણે ખોરાક લેવા જોઈએ અને ખાસ કેવા ખોરાકને ટાળવા જોઈએ જેથી આપણે પીરિયડ દરમિયાન થોડું સાવચેતી એટલે કે થોડો દુખાવો જે થાય છે તેમાં આપણે રાહત મેળવી શકીએ. ચોક્કસપણે તમને જણાવું કે નેહાબેન, ટીનેજર્સમાં 18 વર્ષની આસપાસની ઉંમરમાં છોકરીઓને જે ડિસ્મેનોરિયા પીરિયડ્સમાં તકલીફ થાય એનું એકને એક લિંક કદાચ ડાયટ સાથે જોડાયેલી છે. જંક ફૂડ એવોઇડ કરવા જોઈએ શરૂઆતના ટાઈમમાં. ટીનેજ છોકરીઓએ બહારનું ખાવાનું, તીખું, તળેલું એ ટાઈમમાં જે ખાતા હોય છે એનું અને એક માસિકમાં દુખાવાનું બહુ જ એક કોરિલેશન છે. નિયમિતપણે એક્સરસાઇઝ કરવી, આપણું વજન વધી જવું અથવા તો અત્યારે જે ઓબેસિટી છે, આજકાલ 16, 17, 18 વર્ષની ઉંમરમાં છોકરીઓને ઓબેસિટીના કારણે પણ એટલા બધા દુખાવો થાય છે. તો સમતોલ અને સાત્વિક આહાર ખાવો જોઈએ. બીજું, તમારે જ્યારે માસિક આવતું હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી, લિક્વિડનું સેવન કરવું જોઈએ જેનાથી તમને બોડી હાઇડ્રેટ રહેતી હોય છે. આજકાલ ભાગદોડમાં લોકો ખાવા પીવામાં એટલું ધ્યાન નથી રાખતા અને બહારનું જંક ફૂડ ખાવાનું પ્રિફર કરે છે. એટલે અને બીજી એક પીસીઓડી કરીને પણ એક સમસ્યા આજે ટીનેજમાં કોમન છે, જેનો પણ સીધો જ એક લિંક છે જે ખાવા પીવા સાથે અથવા તમારા એન્વાયરમેન્ટલ ફેક્ટર સાથે સંકળાયેલો છે. કે યોગ કરવા જોઈએ, ડાયટ કરવું જોઈએ, ડાયટ યોગ્ય રીતે કરવું જોઈએ, નહીં કે પછી એકદમ વેઇટ લોસ, રેપિડ વેઇટ ગેઇન આવું ન હોવું જોઈએ. અને સમતોલ આહાર લઈ અને તમે કરો તો ચોક્કસપણે ઘણા બધા પોઝિટિવ રિઝલ્ટ, લગભગ 70-80% કેસમાં વિધાઉટ મેડિસિન્સ તમે 18 થી 20 વર્ષની ઉંમરમાં માસિકમાં આવતો દુખાવો કંટ્રોલ કરી શકો છો, જેમાં તમને ડૉક્ટરની પણ જરૂર પડતી નથી. જી. ડોક્ટર, પીરિયડ્સ દરમિયાન કેટલીક સ્ત્રીઓમાં ડિપ્રેશન એટલે કે ક્યાંક ને ક્યાંક માનસિક રીતે તેઓ આમ ચૂપ થઈ જાય છે. કેટલીક સ્ત્રીઓ એવી હોય છે, કેટલીક છોકરીઓ એવી હોય છે કે પીરિયડ દરમિયાન કેટલુંક બોલવાનું ટાળતી હોય છે, વારંવાર ગુસ્સો આવી જતો હોય છે અને ક્યાંક ચીડિયાપણું એ લોકોમાં જોવા મળતું હોય છે. તે શા કારણે થતું હોય છે આવું? મેઇનલી તો તમે જે કીધું એ આ પ્રકારનું જે એન્વાયરમેન્ટ અથવા આ પ્રમાણનો સ્વભાવ છે એ લગભગ 40 પછી જોવા મળતો હોય છે. 40 પછીના જે સ્ત્રીઓ હોય એમાં ચીડિયાપણું આવવું અથવા તો આવી રીતે વાત ન કરવી, વારંવાર ગુસ્સો આવવો, થાક લાગવો. કારણ એનું મેં તમને પેલા બેનના પ્રશ્નમાં કીધું કે એક હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. આપણા શરીરમાં હોર્મોન્સનો એક આખો ફેરફાર આવતો હોય છે જે મોટા ભાગે, જેને કારણે થઈને તમારો શોર્ટ ટાઈમ માટે પીરિયડ્સને કારણે પીરિયડ્સમાં અનિયમિતતા હોય અને હોર્મોન્સના કારણે તમારું ઇમ્બેલેન્સ થતું હોય અને એના કારણે તમને થતું હોય છે. એટલે આ શોર્ટ ટર્મ માટે હોય છે. એટલે આપણે આવી બહેનોને આવા ટાઈમમાં આપણે હેન્ડલ વિથ કેર, એટલે આપણે ઘરના બાકી સભ્યોએ સમજવું પડે કે ભાઈ આ 40 થી 45 વર્ષની ઉંમરમાં છે, થોડા ટાઈમ માટે આપણે આવું રહેશે એટલે આપણે હેન્ડલ કરવું છે. પણ જો આ સિમ્ટમ્સ વધારે થાય અથવા તો એનાથી સહન ન થાય તો ચોક્કસપણે એની પણ દવા અને મેડિસિન્સ હોય છે જે ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ. તો એમાં પણ તમને હોર્મોન બેલેન્સ થતા હોય તો આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ આવી શકે. ડોક્ટર, જો મેનોપોઝની વાત કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓ જ્યારે માસિક બંધ થાય છે ત્યારે પણ કેટલીક સ્ત્રીઓમાં એવો ડર હોતો હોય છે કે માસિક બંધ થયા પછી ક્યાંક કોથળીની અંદર ગાંઠ થઈ જવી તેવો ડર તેમનામાં ઉદ્ભવતો હોય છે, ક્યાંક કેન્સરની તકલીફ સર્જાઈ જવી તેવો ડર ઉદ્ભવતો હોય છે. તો શું તે કેટલું સાચું છે કે માસિક બંધ થયા પછી આવી સમસ્યાઓ થાય છે? કેવી સમસ્યાઓ સર્જાય છે ત્યારે? માસિક બંધ થયા પછી જો માસિક કુદરતી રીતે બંધ થયું છે, જે 44-45 વર્ષ પછી બંધ થયું છે, તો એનો કોઈ તકલીફ નથી હોતી. માસિકનો ભરાવો અંદર ક્યારે પણ થતો નથી હોતો. માસિક ભરાવાથી કોઈ દિવસ ગાંઠ થતી નથી હોતી. જે પણ વસ્તુ છે એ અલગ છે. કેન્સર થવું અને માસિકનો ભરાવો બંનેમાં એક અલગ છે. પણ મોટાભાગની સ્ત્રીઓને એવું હોય કે ભાઈ માસિક મારું બંધ થયું એટલે ચોક્કસ મારું પેડું ફૂલી ગયું, મારું પેટ ફૂલી ગયું અથવા તો મને આમાં તકલીફ થાય છે. એવું નથી. કેન્સરની ગાંઠ કેન્સર થવાની હોય તો એક અલગ હોય છે અને માસિકનો ભરાવો એ અલગ ગાંઠ હોય છે. એટલે એ બંને વસ્તુમાં બહુ અલગ જ છે. તમારે તપાસ કરાવવી જોઈએ. અને જો એ સોનોગ્રાફીમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ ખબર પડતી હોય છે કે આ કેન્સરની ગાંઠ છે અથવા માસિકની ગાંઠ છે, જનરલી કુદરતી આપણા શરીરની રચના પ્રમાણે
18 વર્ષ એટલે કે 12 વર્ષથી નીચે એટલે અને 45 વર્ષથી ઉપર માસિક કુદરતી રીતે બંધ થતું હોય છે. એટલે જો કુદરતી રીતે માસિક બંધ થાય તો એ માસિકનો કોઈ દિવસ શરીરમાં ભરાવો થતો હોતો નથી. એટલે કે આપણી ખોટી માન્યતા હોય છે કે એમિન્યુરિયા થયું એટલે કે ભાઈ મારું માસિક બંધ થયું. માસિક તો પ્રેગ્નન્સીમાં પણ બંધ થાય 9 મહિના પછી, મેનોપોઝમાં પણ બંધ થાય અને માસિક આવવા ચાલુ થાય એના પહેલા છોકરીઓમાં પણ માસિક બંધ થાય. એટલે આમ જોવા જઈએ તો આખી સ્ત્રીના જીવનકાળ દરમિયાન લગભગ અડધી જીવન એનું માસિક ન આવે. એ કુદરતી નિયમ છે, કુદરતી રચના છે. એટલે માસિક બંધ થઈ જવાથી તમને તકલીફ થવાની છે અથવા તેનો ભરાવો થવાનો છે એવું ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ છે નહીં. એટલે એની ચિંતા એવી કરવી નહીં. જી ડોક્ટર, સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરવો પડશે. ખૂબ જ સરસ મજાની ચર્ચા કરવા બદલ અને જે રીતે દર્શક મિત્રોના જવાબ આપ્યા તે પ્રમાણે પણ આપનો ખૂબ ખૂબ આભાર અને અમારી સાથે જોડાવા બદલ આપનો ફરીથી એકવાર આભાર વ્યક્ત કરવા માંગીશ. આભાર. જી તો જે પ્રમાણે આપણે વાત કરી કે જ્યારે પણ પીરિયડ દરમિયાન કેટલીક સમસ્યાઓ સર્જાય છે ત્યારે જો તેની બજારમાં ઉપલબ્ધ દવાઓ આપણે લઈ લેતા હોઈએ છીએ તે ન લેવી જોઈએ, કારણ કે તેને કારણે જ આપણે કેટલીક શારીરિક સમસ્યાઓનો સામનો પણ આપણે કરવો પડતો હોય છે. તો તરત જ જો આવી સમસ્યાઓ ખૂબ સર્જાતી હોય કે પીરિયડ દરમિયાન દુખાવો થવો, વધારે પડતું બ્લીડિંગ થવું, તેને કારણે જ આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેથી જ આપણે તરત જ ગાયનેકોલોજીસ્ટની મુલાકાત લેવી જોઈએ અને ચોક્કસ સારવાર કરાવવી જોઈએ. તો વીઆર લાઈવના ફેમિલી ડોક્ટરમાં આજે બસ આટલું જ. ફરી મળીશું વીઆર લાઈવ સાથે. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.